હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છીએ ઓડિશામાં પુરી ભગવાન જગન્નાથનું મંદિર છે, ત્યાં આવી ગયા છીએ. ને આવી ગયા હતા અમે સવારે 5 વાગ્યા પૂકી ગયા હતા. 5 વાગ્યા રૂમ રાખી. જોકે રૂમ અહીંયા તમને મોડી જ મળે, સવારે વહેલા કોઈ ન રાખે, કારણ કે 8 વાગ્યા ચેકઆઉટ હોય. ગમે ત્યાં તમે ગેસ્ટ હાઉસમાં હોટલમાં જાઓ 8 વાગ્યાનો ચેકઆઉટ આપે છે. તો અમને 7 વાગે તોય અમે કીધું એટલે આપી દીધી 7 વાગ્યા. પછી આવીને ડાયરેક્ટ અમે લાઇનમાં ઉપર ગયા હતા, તૈયાર થઈને નાહી ધોઈને આવી ને મોબાઈલ લોકરમાં મૂકી દીધો, એટલે જ્યારે વિડીયો કાંઈ બનાવ્યો નહોતો. પછી આવી જાય ત્યારે દર્શન કરીને આવી ગયા છીએ બહાર. તો તમને બહારનું બધું બતાવું, આખો વિડીયો જોતા રહેજો. પૂરીનો જ્યાં જ્યાં અમે ફરવા જઈએ છીએ, જેવી કે હોટલનું ભાડું કેવું વેચાય છે, એ બધું તમને બતાવીશ. બધા રહેજો આપણા વિડીયોમાં. લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય જગન્નાથ લખતા જજો. અને તમે જો મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો, જય જગન્નાથ. જય જગન્નાથ. ભગવાન જગન્નાથનું મંદિર, સિંહ દ્વાર છે. પેલા તો અમે સવારે 8 વાગે આવી જતા, ત્યાર પછી તો આ બધી અહીંયા લાઈન હતી આગળ સામે છે ને, બધી અહીંયા સુધી લાઈન હતી. ત્યારે અમે કાંઈ વિડીયો ઉતારવા નથી, કારણ કે લાઈનમાં લાગી જતા. અને લોકર અહીંયા છે, પણ અહીંયા તમારી પાસે એક મોબાઈલના 20 રૂપિયા લે છે, એક જેટીની સામે જ છે. ને ફ્રીમાં લોકર જોતો હોય ને તો પાછળનો જે ગેટ છે ત્યાં ફ્રીમાં લોકર છે મંદિર તરફથી. ત્યાં કોઈ જાતની પૈસા લેવામાં આવતા નથી. અત્યારે વરસાદના વાદળા સડી ગયા છે. પછી અહીંથી લાઈન ટુ લાઈન જ હાલે છે સુધી. પછી મંદિરના પ્રાંગણમાં જઈને ગર્ભગૃહમાં, ત્યાર પછી કાંઈ નક્કી ન હોય, લાઈનમાં આડેધડ ત્યાં બધે દર્શન કરે છે. એટલે ભીડ હોય ત્યારે ઓલું રહે છે, કારણ કે લાઈન અંદર રહેતી નથી, આમનું વિખાઈ જાય છે અંદર બધું નોખું. તો એ દર્શન તો થઈ જતા અમારે ફર્સ્ટ ક્લાસ. 3 મૂર્તિના, ભગવાન જગન્નાથના, બલભદ્ર ને તેમની બેન છે સાથે, એના ત્રણેયના દર્શન કરી મૂર્તિના પછી બહાર નીકળી જાય. બહાર બધા ઘણા ખરા મંદિર છે, બધા પ્રાચીન મંદિર છે. મૂર્તિ પણ એવી બધી પ્રાચીન તમને જોવા મળે છે, આપણે એ બધું જ્યાં જોવા ન મળે ને એવી જોવા મળે છે. અને અંદરની અંદર પ્રસાદ વેચે છે, એ પણ ત્યાંથી બહાર નીકળીને બહારના ઓલામાં છે, બહાર એનો ગ્રાઉન્ડ છે. તો અહીંયા છે ને, અહીંયા પ્રસાદ વેચાય છે. પ્રસાદ મંદિર તરફથી છે, પણ એ છે એક ડીશમાં કાંક 2-3 ચોખાની આઈટમ આવે છે અને 2-3 શાક આવે છે, એવું બધું છે. પ્રસાદ જ વેચે છે. તો આમાં ઝીણું થોડું આવે છે. 50 રૂપિયા તમારી પાસે લે, અને નંજન પ્રસાદી લઈ લેવાની. પછી તમારે બહાર લઈ દેવી તો 100 રૂપિયા તમને પેકિંગ કરીને પણ આપે છે. પણ ઈવડે ભોગ જે ભગવાનને લગાડેલો હોય ને, એ લગભગ ખારી નહીં રહેતી, એટલે એ કાંઈ આપતા નથી. બીજો ભોગ તમને આપે છે, એમાં હાટા જેવું ને એવું બધું આવે છે. એવડે જેમ લીધું નથી, પણ પછી લઈ લેજો, ત્યારે તમને બતાવે. પછી ત્યાંથી અમે લગભગ 2 કલાક લાઈન માર્યા આવીશું, અને કલાક અંદર આટો માર્યો અને પ્રસાદ લીધો. અત્યારે બહાર નીકળી જશે, વાગ્યા છે જ્યારે 11:30. ઓલા 11:30 વાગી જશે. લાઈન નથી હોય, લાઈન સવારે વહેલી જ હોય, પછી કોઈ લાઈન રહેતી નથી. અત્યારે કોઈ લાઈન, કારણ કે સવારે ભગવાનને ભોગ લગાડે છે ને, ત્યારે બહુ પબ્લિક થાય પેલી સવારના ભોગમાં. અને પગથાણે બહુ જાય છે આમનો. તો હવે બપોર થઈ જશે, તો અમે બહાર ક્યાંક ભોજન પાણી લઈશું. રૂમે જઈને પાછો થોડોક આરામ કરી લેવી, પછી તમને આગળ પાછા બતાવું જ્યાં કે રૂમ રાખી છે, જે અમારે જમવા જવાનું છે. પછી દરિયે બરી આટા મારવાના છે, આટા મારી લેવી. હાલો તો બના રહેજો આપણા વિડીયોમાં. જય જગન્નાથ. હવે અમને ભૂખ લાગી હતી, તો થોડું અમે કીધું નાસ્તો વસ્તુ ખાઈ લેવી. તો એક મંદિરની એક જે સામે જ તે જમવા આવ્યા છે. દાલ ચાવલ, દાળ ભાત ને આ બટેટાનું શાક છે, ને આ છે કોબી અને એક છે વટાણા જેવું.
અને આવડવા છે વટાણા, પછી આ અચ્છા આ પૂરી એ ભોજના લઈએ છીએ. ના ભોજન લઈ લઈએ થોડું ભોજન લઈ લીધું છે ને બહાર નીકળી જશે ને એ જાય છે રૂમ બાજુ. એક્ઝેક્ટ મંદિરની પાછળ અહીં છે મંદિર છે. ધાબા ઉપરથી તમને બતાવે છે માથા ચડે જ્યારે બધા ગેસ્ટ આ જોઈને મંદિર નાખી ને હવે અમારે રૂમ બાજુ આવેલા જ આવી જોઈએ. બાકી જગન્નાથનું મંદિર છે ને એવું જ શિખર અહીંયા આ મંદિર એક નહીં પણ બધા મંદિર જેટલા અહીંયા તમને જોવા મળશે ને ઓડિશા બાજુ આ બાજુ પુરીમાં બસ જો આવા જ શિખર છે. જગન્નાથના મંદિર છે તો બસ થોડેક જ આગળ છે અમારે રૂમ. ચાલો તો રૂમે જઈને તમને રૂમ બતાવી દેવી. આવડું છે આપણું હનુમાન દાદાનું મંદિર એક્ઝેક્ટ એની સામે જ છે આપણે રૂમ. પંડાલ જ આપણી રૂમ છે. હે હા હાલ હાલ પંડાલ જ આપણી રૂમ છે. અહીંયા મછલી બછલી આટા મારે છે અંદર. આપણે હવે જીવી આમ તો હોમ સ્ટે જેવું જ છે ઘર કરાવત છે એની રીતે. રૂમો પણ થોડીક વધારે છે. અહીંયા જે કામ ચાલુ છે એ લોકો રૂમનું બનાવે છે. સસ્તી ને મસ્ત મજાની રૂમ છે. ચડ ઉપર બીજો માળ. અગાસી છે ના અહીંયા મારી રૂમ છે. પહેલાં તમને અગાસી બતાવી દઉં. રૂમ મસ્ત મજાની મળી ગઈ છે. 12 કલાક જ એટલે 24 કલાક 8 વાગે તમે ગમે ત્યારે આવો. સવારે 8 વાગે ચેકઆઉટ થઈ જાય છે. તમે બપોરે આવો સાંજે આવો ભાડું એ જ લાગશે. આગાસી બધી લાગે નાળિયેરિયું જ દેખાય નજર પૂગે ત્યાં સુધી. આ ભગવાન જગન્નાથ મંદિર. તો બોલતા જાઓ જય જગન્નાથ. હાલો રૂમમાં. તો આ છે અમારી રૂમ છે. 3 બેડની રૂમ છે. 2 બેડની કંઈ ખાલી હતી નહીં. એસી કાચ બધું આવી છે. ટોયલેટ બાથરૂમ બંને ભેગું. તો આ રૂમ અમને પડી 600માં. 700 કીધું તો પણ 600 જ આપ્યા છે. તમને 500 થી 700 રૂપિયામાં હારામાં હારી તમને રૂમે મળી જાય છે. સસ્તુંમાં રૂમ અને જમવાનું તમને સસ્તું મળી રહી છે. જ્યારે આવો જ્યારે તમારી રીતે રૂમ સ્ટે લેવો. ચાલો તો હવે અમે જઈશું દરિયા કાંઠે. તમને દરિયા બરિયા બતાવી. તો આવી ગયા છીએ આપણે પુરીના દરિયે. ઓલી બાજુ ગોલ્ડન બીચ. આમ તો ગોલ્ડન બીચ જ ગણાતો છે. મંદિરથી 1.5 થી 2 કિલોમીટર આવ્યા છે અંદર. અને અહીંયા બધી તમને હોટલું મળી જશે. હાઈફાઈ હોટલ બધી આ બાજુ જ મળશે. બજાર મોટી છે. અને ઉભે આમથી નામ આ બાજુ રોડ છે એમનો. દ્વારકા કેટલું થાય છે? એક દ્વારકાનો દરિયો ને એક આ દરિયો. ઈસ્ટ છે વેસ્ટ.
તો આ છે જગન્નાથપુરીનો દરિયો ને આમાં છે ને અમને તો કલર અલગ લાગે. જો તમને જોવા મળે કે આ બાજુ ભૂરો છે અને ઓલી બાજુ હાવ પાછો લીલા જેવો દરિયો આવી જાય છે. ઝૂમ કરીને બતાવું તો આવી જાય છે. એટલે આ ઓડકા હાલે છે ને લીલા જેવા દરિયા મળે ને આ બાજુ ભૂરા જેવો દરિયો લાગે. એટલે આ કલર વચ્ચે અહીંયા ફરી જાય છે. એક બાજુ દ્વારકા સોમનાથનો દરિયો અને એની વચ્ચે આખું ભારત આવી ગયું છે. તો ભારત માતા કી જય. હાલો આમ દરિયા બરિયા રખડી લેવી. એટલા સમજતા દરિયો નથી જોયો. મિત્રો આપણે પહેલાં સામે હતા સ્વર્ગ દ્વાર શું નામનું બીચ છે. આ બાજુ બધી મસ્ત મજાની હોટલો જ છે. આમ તો તમને અહીંયા આવ્યા ને એટલે આવું બધી અહીંયા આવડો ગોલ્ડન બીચ છે. ગોલ્ડન બીચ ઉપર આવવાનું એટલે તમને જીવી જેવો જ અનુભવ થાય. એ બધું એવું જ છે. જીવ ને આમાં કાંઈ ફેર નથી. ઓલી બાજુ છે પાછું વ્યવસ્થિત, પણ આ બાજુ બધા વિદેશ છે અને એવા જ લોકો બધા આવે છે. એટલે ફરવા આવો દરિયે જરૂર આવજો અને વધારે પડતી મજા ગોલ્ડન બીચ ઉપર જ આવશે. બાકી તો તમારી ઈચ્છા. દરિયો તો ઘણો છે, પૂરી ફરજો ને મોજ કરજો. હાલો તો હવે ક્યાંક બીજે જવું છે એટલે તમને બતાવીશું. તો આજ નીકળતા હતા અમે હાલી લઈને એટલે અહીંયા ગોલ્ડન બીચ ઉપર જો આછીથી મૂર્તિ બનાવેલી. આખી હાથેથી રેતીમાં મૂર્તિ બનાવેલી પીણામાં. ભાઈ પહોંચી અને આવડો બ્રિજ આવી રીતે બનાવવામાં પ્રખ્યાત છે. તો કે અહીંયા અલગ અલગ મૂર્તિ એવી રીતે બનાવતા તો ખાલી પીણામાં હાથેથી બનાવીને છટકી જાય. અત્યારે 5:30 છે ને ભગવાન જગન્નાથના મંદિરની ધજા બદલાવે છે. તો આ બધા એના દર્શન કરવા ઊભા રહી ગયા છે. કોક સાટા આવવા મળ્યા છે. બધા દર્શન કરવા જ ઊભા છે. તો ધજા ઉતારવા ચડી ગયા છે. પેલા આવડે નીચે ને બદલાવાનું એવું થોડો વરસાદ ચાલુ છે. ધજા પહેરવે છે બધું પબ્લિક ખાલી થઈ છે વરસાદમાં. હા નીચે જો દીવો છે ને એ આમનામ જગે છે. વરસાદ આગળ ઘણો હતો છતાં દીવો જે આમનામ છે. જય જગન્નાથ. તો ધજા જગન્નાથની ચડાઈ ગઈ છે બધી. સવારે આજે નીચેની ધજાવું છે ને એ નથી, અત્યારે છે. અત્યારે આવડે ધજાની હારે ચડાવી બધી ને અત્યારે વાગે છે રાતના 6:45 વાગવા આવ્યા છે. અંધારું થઈ ગયું છે કારણ કે વરસાદી વાતાવરણ છે એટલે વાદળાનું. ભગવાન જગન્નાથ મંદિરની બહાર જો કેટલું પબ્લિક છે. સારું હાલો તો જઈએ. જય જગન્નાથ. રૂમે જઈશું. જય ગણપતિ બાપા. હમણાં ગણપતિ દાદાનો ઉત્સવ હાલ્યો આવે છે એટલે ગણપતિ બાપાની મૂર્તિ બનાવે છે. પણ અહીંયા એ સિસ્ટમ મારી છે કોઈ પણ જાતની તૈયારી વસ્તુ લાવવાની જ નહીં. જો હાથે જ બનાવે છે. આખી ગારાની મૂર્તિ છે. પછી અંદર શણગાર બણગાર કરે કે ન કરે એ નથી ખબર. હજી તો બનાવે છે પણ આખી ગારાની જ મૂર્તિ કરે ને સ્પેશિયલ એનું મંદિર રાખવાનું. જો આવી રીતે ના એક નથી. આપણે જગન્નાથ ભગવાનની અહીંથી રથયાત્રા નીકળે છે લગભગ 5 થી 7 કિલોમીટર સુધી આમનો હાલે છે. ત્યાં સુધીમાં ઘણા ખરા એવા સ્ટેન્ડ છે. તો આ બધો આવડો સ્ટેન્ડ છે. ત્યાં એક મૂર્તિ છે, એક સામે સ્ટેન્ડ છે, ત્યાં એક મૂર્તિ છે.
બીજી આ લાઈનમાં લગભગ આમ આગળ 2 થી 3 જોવા મળ્યું, એક સામે છે. એટલે આ એની સિસ્ટમ આ રહી છે. જો ગણપતિ બાપાના આખા ગારામાંથી બનાવે. કોઈ પણ જાતનું પ્રદૂષણ એ લોકોને જોવા ન મળે. જય ગણપતિ દાદા. તો મિત્રો આપણે આવી ગયા છીએ રિટર્ન હવે પુરી સ્ટેશનમાં ને 2 દિવસ રીખડ્યા છીએ. આજ સવારે જાગીને આજ કાંઈ વિડીયો બનાવ્યો નથી, કારણ કે આજ કાંઈ એટલું બધું રીખડ્યા નથી. મેં કે ત્યાં વિડીયો બનાવ્યો નથી. એક મંદિર હતું ત્યાં જ્યારે આવો ત્યારે જાજો, પણ અત્યારે કામ ચાલુ હતું એટલે ત્યાં નથી ગયા. ગુડીસા ટેમ્પલ આપણે જગન્નાથ મંદિરથી આમી બજાર પડે ને જે મેન, ત્યાંથી 5 કિલોમીટર આગું છે, 4 થી 5 કિલોમીટર. ત્યાં એ ફરવા જેવું છે, પણ ત્યાં અત્યારે ટેમ્પલમાં કામ ચાલુ હતું એટલે ત્યાં જ્યાં નથી. અમે ત્યાં ખાલી 12 દરવાજા આવીને વહીએ આવ્યા. અને અત્યારે અમે સ્ટેશનમાં બેઠા છીએ. તો પુરીમાં જો કે આમ તો કાંઈ વાંધો નથી, તમને ખાવા પીવામાં તે 50-60 થી માંડીને 100-150 સુધીમાં સારું જમવાનું મળી જાય છે. અને ધર્મશાળામાં ને એમાં તમને રૂમ 600-700 મળી જાય છે. હોટલમાં 1000-1500માં હોટલમાં મળી જાય છે. અને હોટલ તમને બધી ગોલ્ડન બીચ પાસે મળે છે, દરિયાકાંઠે ત્યાં સારી મળી જાય છે. મંદિર પરિસરની આગળ આજુબાજુમાં બધી ધર્મશાળા એવું મળી જાય છે. અને અંદર મોબાઈલ એલાવ નથી. મોબાઈલ બહાર તમારે મૂકવાનું છે. અને સિંહ દ્વાર કહે છે ને એની સામે ક્યાંય લોકર નથી મંદિરનો. એની પાછળનો દરવાજો છે ને ત્યાં લોકર છે, સરકારી લોકર. ત્યાં તમારે ફ્રીમાં બધું બેગ, જૂતા, ચપ્પલ અને મોબાઈલ એ બધું ફ્રીમાં રાખશે. અને મેન દ્વાર છે એની સામે જશે ને તો ત્યાં તમારા પૈસા લે છે. એક મોબાઈલના 20 અથવા બેગના 20 રૂપિયા એવી રીતે એનો ચાર્જ લે છે. અને આ રીતે મેં ફેર્યા છીએ. તમને વિડીયો બધો બતાવ્યો છે. તમને ન સમજાય તો તમને પાછા કમેન્ટ કરીને લખજો. તમારે અમે જવાબ તમને દઈ દઉં, તમે જે જોતું હોય. બાકી આ તો આપણા પુરીની સફર કેવી રહી કહેજો અમને. તો મળીએ આપણે આગલા વિડીયોમાં. હવે અહીંથી અમારે જવાનું છે અમદાવાદ. રિટર્ન ટિકિટ આવી ગઈ છે, કન્ફર્મ થઈ ગઈ છે. તો જય જગન્નાથ. મળીએ આગલા વિડીયોમાં. જય શ્રી રામ, હર હર મહાદેવ.